લે હાલે મમ્મીને મજા નથી લાગતી. લાઈક ગોદડું ઉઠાડ દો. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો. માર ખાધા પછી હું છું હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા જિંગલ સલોનના મિની વ્લોગમાં. મારા આવા નવા ધંધા હોય મિત્રો. અને કરમની કઠણાઈ તો જોવો મિત્રો, જે મેં નાઇટ ડ્રેસનું ટી-શર્ટ હવારે પહેર્યું હતું નીચ પહેરીને ઉપર વહી ગયો તો દીદી અહીંયા જ કાઢી મૂક્યો. ગાલે ઉપર આવીથી કંઈક માણસ પેટના કપડા પહેરીને આવ્યો. ત્યારબાદ આ ક્લાયન્ટ ક્યાંથી આવ્યા હતા એ તો મને મગજમાંથી નીકળી ગયું, પણ એ મેડમને કરાવવાના હતા સ્ટેપ વિથ લેયર્સ, એટલે મેં ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ જ મેડમનું કામ સ્ટાર્ટ કરી દીધું. અને એમાંય તે મિત્રો દિવાળીને ખાલી 10 દિવસ આડા રહ્યા છે, એટલે હું લગભગ નવરો તો થઈ નહીં શકું, પણ હું ટ્રાય કરીશ કે તમને ડેલી વ્લોગ આપું. કોઈક દિવસ નો આપું ને તો ભૂલી ન જતા હો પાસે. તમે સાચું માનશો મિત્રો, હજી 10 દિવસની વાર છે ને તો અમારે ખાવાનો ટાઈમ નથી રહેતો. લ્યો બપોરે ઠીક, હવે પણ કામ તો કરવું જ પડશે ને, એમાં તો કઈ હાલશે નહીં. અને લાસ્ટમાં સાયન્સ સ્પ્રે કરીને આ હતો એ મેડમનો ફાઇનલ લુક, જેમના ઉપર બહુ જ સરસ લાગતો હતો. અને આ મિત્રો એક ખાસ નોંધ, હું બોલું છું ને વચમાં જે ફટફટ અવાજ આવે છે ને, અમારા શેરીના લખણ ખોટા છોકરા છે કે જેને આપણે કઈ કહેવાય તો નહીં, કારણ કે દિવાળી છે. જો અવાજ આવ્યો ને તો આવી રીતના ફટાકડા ફોડે છે, મને કઈ વોઇસ ઓવર કરવા દેતા નથી, પણ તોય હું ટ્રાય કરું છું તમને બેસ્ટ વોઇસ ઓવર કરીને આપું. રેડી ને? અરે તમે કોઈ મૂંઝાતા નહીં. અને નાના છોકરાઓને એવી તો ખુશી હોય જ ને કે દિવાળી આયલી આવે છે એટલે આપણે ફટાકડા ફોડીએ, એટલે આપણે કઈ ના ન પાડી, બિચારાને ફોડવા દે. ભલે ફોડતા આપણી ઉંમરે આપણે ફોડતા હતા, તો એ આપણને હું ના પાડવાના કે આપણે એને હું ના પાડવાના? કોઈ ના ન પડાય ભાઈ, ફોડતા હોય ને ફોડવા દેવાય ને આપણે આપણું કામ કરે. બરોબર ને મિત્રો? ખોટું હોય તો કોમેન્ટમાં કહો હિરેનભાઈ તમે ખોટા છો એમ. બાકી કોમેન્ટમાં ખાલી તમે એ કહી દો કે ફટાકડા ક્યાંથી લેવા જવાના છો, ધોરાજી, રાજકોટ, અમદાવાદ કે સુરત થી. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા હરસુખપુર દેવળિયાથી સ્પેશિયલી આપણી પાસે હેરકટ કરાવવા માટે, અને એમને કરવાના હતા વુલ્ફ કટ. પછી તો શું હોય મિત્રો, ફટાફટી મેડમનું કામ મેં સ્ટાર્ટ કરી દીધું, અને હેરકટ અને બ્લો ડ્રાય ફિનિશ કરીને આ હતો એ મેડમનો ફાઇનલ લુક, જેમના ફેસ શેપ ઉપર બહુ જોરદાર લાગતો હતો. અને હિતેશભાઈ ચાલુ કરી દીધું હતું એનું મજૂરી કામ, કારણ કે એ બાબતે હિતેશભાઈ કારીગરનું બાયસ્કું છે. વાત સહી છે. ત્યારબાદ સમય થઈ ગયો તો ગરમા ગરમ કોફી પીવાનો મિત્રો, પણ ભાગ એવા નબળા છે ને કે કામમાં ભૂલાઈ ગયું ને ગદની કોફી થઈ ગઈ ટાઢી ઠપ. તોય પીવી તો પડશે ગદની, નકર નીંદર આવશે. ત્યારબાદ આ ક્લાયન્ટ બી આવી ગયા હતા હરસુખપુર દેવળિયાથી, અને અમને કરાવવાના હતા શોર્ટ લેયર. થોડું એવું કન્વર્સેશન કરીને એ મેડમનું કામ મેં ફટાફટ સ્ટાર્ટ કરી દીધું. એક તો કોફીમાં કઈ નો મેળવ્યો, ટાઢી ઠપ હતી, એ તો મગજમાંથી જ નથી જતી હાળી. બોલો. ત્યારબાદ હેરકટ ફિનિશ કરીને બ્લો ડ્રાય લઈ લીધું હિતેશભાઈ, અને સાયન્સ સ્પ્રે કરીને આ હતો એ મેડમનો ફાઇનલ લુક, જેમના ફેસ શેપ ઉપર બહુ મસ્ત લાગતો હતો. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી મુંબઈથી મારી પાસે હેરકટ કરાવવા માટે. એ મેડમે મને એવું કીધું કે હિરેનભાઈ હું છે ને બેક સ્ટેજ ડાન્સર છું, એટલે મને એ પ્રમાણે તમે હેરકટ કરી આપો. મેં કીધું કઈ વાંધો નહીં, ચલો તમને એ પ્રમાણે હેરકટ કરી આપીએ. અને આ હતો એ મેડમનો ફાઇનલ લુક, જેમના ઉપર બહુ જ સરસ લાગતો હતો અને એમને ગમ્યો બી એટલો. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. તો કાલે ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરી નાખો, ફોલો કરી નાખો અને શેર કરી નાખો. અને હા, યુટ્યુબમાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો. થેન્ક યુ સો મચ.